આપ જોઈ રહ્યા છો નિખરતા ગુજરાત ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ડીસા તાલુકાના જીવરાજપુરામાં જીબીની બેદરકારી કોઈનો જીવ લેશે। ડીસા તાલુકામાં આવેલા જીવરાજપુરા વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી જીવંત વીજ લાઇનના 2 વાયર તૂટી પડ્યા છે। જીવંત વીજ વાયરો તૂટી પડતા જ તેની જાણ ભીલડી જીબીને કચેરીએ જાગૃત નાગરિકો દ્વારા તરત જ કરવામાં આવી હતી, જે વાતને 4 દિવસોના વાણા વાઈ ગયા હોવા છતાં ગોરનિંદ્રમાં પડી ગયેલા જીબીના અધિકારીઓ જાણે કોઈ મોટી હોનારત થવાની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। માટે જ આટલા દિવસો પછી પણ તૂટી પડેલા વીજ વાયરોનું કામ કરવામાં આવ્યું નથી, તો બાજુમાં મેઇન લાઇન નીકાળી છે એના એક બીજા વાયર પણ ભેગા થઈ ગયા છે। એની બાજુમાં પાલડી ગ્રામ પંચાયત દ્વારા રોડની બાજુમાં જ એક બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે। બગીચાની અંદર જ ઉપરના ભાગે મેઇન લાઇન નીકળી છે। મેઇન લાઇનની ઉપર મોટા તોતિંગ વૃક્ષો છે, જે વૃક્ષો મેઇન લાઇનની અંદર ફસાઈ ગયા છે। એના કારણે વારંવાર ભડકા થાય છે અને વારંવાર આગ પણ લાગે છે। આની રજૂઆત 4 દિવસ પહેલા મોદી સાહેબ અને વનેરા હેલ્પર સાહેબને રૂબરૂ બોલાવી સ્થળ ચકાસણી કરાવી હતી। સત્તા આવા ભ્રષ્ટ અધિકારીઓના કારણે એ જ સાંજે જીવરાજપુરા વિસ્તારને મેઇન લાઇનના વાયરે તૂટી પડ્યા હતા। જ્યારે વરસાદની મોસમ હોવાથી જો કરંટ જમીનમાં ઉતરે એટલે અમે લોકોએ અધિકારીઓને વારંવાર ફોન કર્યો, છતાં એ લોકો ફોન ઉપાડવા તૈયાર નથી। આજે વાયર તૂટી પડ્યાને 4 દિવસ થઈ ગયા છે, હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી। જો કોઈ જાનહાનિ થશે તો જવાબદારી કોની રહેશે? અહીંયા બાજુમાં આંગણવાડી કેન્દ્ર પણ આવેલું છે, ત્યાં ઘણા બધા નાના ભૂલકાઓ આવે છે। જો કોઈ પણ નાના ભૂલકાઓ ભૂલથી વાયર નડી જાય અને પછી મરી જાય, એ અધિકારીઓ રાહ જોઈને બેઠા છે। અહીંયા જીવરાજપુરા વિસ્તારમાં મહિલા દૂધ મંડળી પણ આવેલી છે, ત્યાં સવાર સાંજ મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો અને યુવાનો દૂધ ભરાવા આવે છે। અને ખાસ વાત તો એ છે કે જ્યારે મોદી સાહેબ અહીંયા આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે જે પાલડી ગ્રામ પંચાયત દ્વારા રોડની બાજુમાં બગીચો બનાવ્યો છે તેની ઉપર મેઇન લાઇન ચાલે છે અને મેઇન લાઇનની નીચેના ભાગમાં ગેરકાયદેસર એકસાથે 3-4 કેબિન ગલ્લા મૂકવામાં આવ્યા છે। અને ખાસ જો કોઈ પણ બાળકો અથવા રખડતા ઢોરોને કોઈ પણ જાનહાનિ થાય તો એ પણ જવાબદારી ભીલડી શાખાના અધિકારી ઇજનેર સાહેબ તથા લાગતા વળગતા અધિકારીઓની રહેશે। હવે આ ભ્રષ્ટ અધિકારીઓ ભીલડી વિસ્તારના ગામડાઓમાં કેટલા નિર્દોષ લોકોના ભોગ લેવાની રાહ જોઈને બેઠા છે। અને ખાસ વાત એ કે જો કોઈ ગરીબ ખેડૂત બોરનું મીટર કે ઘરનું મીટર પોતાની આર્થિક પરિસ્થિતિના કારણે ના ભરી શક્યો હોય તો જીબીના અધિકારીઓ દાદાગીરી કરીને એમના મીટરની લાઈન કાપી નાખે છે। જો મીટરની લાઈન કાપવા માટે ટાઈમ મળે છે તો જીવતા વાયર તૂટી પડ્યા હોય છે ત્યારે કેમ ટાઈમ નથી મળતો? મારું નામ નાગજીભાઈ ચૌહાણ, પાલડી તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। પંચાયત પાલડીમાં બગીચો બનાવેલો છે રોડ પાસે જીવરાજપુરા, અને એની બાજુમાં મારું ઘર આવેલું છે। અને એ વાયરો બધાય ઝાડીની અંદર ફસાઈ ગયેલા છે, બરાબર। પછી બાજુમાં સાઈડમાં બીજો રસ્તો નીકળ્યો છે, એ મારા ઘરનું મીટર લીધેલું છે। પછી ત્યાં પણ વાયર ઠેર વાળીને અડી અને નેચા આવ્યા છે, બરાબર। એટલે આ અમે 2 દાડથી રાડ કરે છે પણ કોઈ અમારી ફરિયાદ સાંભળતું નથી। એટલે તમને વિનંતી કરે છે કે આટલું અમારું કમાઈને તમે સુધારો, અને કોઈ મરી જાય તો પછી જવાબદારી તમારી રહેશે। મારી ખાસ વિનંતી છે ભીલડી જીબી કેન્દ્ર લાગતા વળતા તમામ અધિકારીઓને, ઇજનેર સાહેબને કે છેલ્લા 4 દિવસથી અહીંયા જીવંત વાયર તૂટેલા પડ્યા છે। વાયર તૂટ્યા એ ટાઈમે વારંવાર ફોન કરવાથી કોઈ ફોનનો જવાબ આપવામાં નથી આવ્યો। આપણા જે અહીંયા ભીલડીની અંદર જૂના ઇજનેર સાહેબ નોકરી કરતા હતા એમને અમે રજૂઆત કરી તો એમને એવું કીધું કે મારી 6 મહિના થઈ જશે, બદલી થઈ ગઈ છે। એમને મને 2 થી 3 નંબર આપ્યા, એ નંબર ઉપરથી કોઈ ફોન ઉપાડવા તૈયાર નથી। વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ આનું નિરાકરણ નથી આવ્યું। અહીંયા બાજુની અંદર એક આંગણવાડી કેન્દ્ર આવેલું છે, નાના મોટા ભૂલકાઓ નીકળે છે, વધારે પડતા બાળકો અહીંયા જે સ્કૂલે જાય છે। અહીંયા બાજુમાં જીવરાજપુરા મહિલા દૂધ મંડળી આવેલી છે, તો મહિલાઓ પણ દૂધ ભરાવા નીકળે છે, નાના બાળકો પણ નીકળે છે અહીંયા। અને બાજુમાં એક પંચાયત દ્વારા રોડની સાઈડની અંદર એક ગાર્ડન બનાવવામાં આવેલ છે, બગીચાની અંદર એટલા બધા તોતિંગ મોટા વૃક્ષો વધી ગયા છે કે જે મેન લાઇન નીકળી છે ગણેશ ફીડરની, તો મેન લાઇનના જે વાયર છે એની કોરે મોરે જે વૃક્ષો વીંટળાઈ ગયા છે। તો આજથી મળીને 4 દિવસ પહેલાં અમે મોદી સાહેબ અને વાનેરા સાહેબને સ્થળ મુલાકાત લેવા માટે બોલાયા, તો એમને જોઈને ગયા અમે કે કાલે ક્લિયર કરી દઈશું। એ 2 દિવસ થવા છતાં એ વાયરનું ક્લિયર કરવા માટે એ લોકો આવ્યા નહીં, અને એ જ દિવસે સાંજે અહીંયા વાયર તૂટી અને પડ્યા। અહીંયા જે ખુલ્લી જગ્યા અને ચોમાસાની અંદર ઘાસચારો ઉગે એટલે ચારવા માટે ગાયો અને ભેંસો, રળવ ગાયો પણ ઘણી બધી આવે છે, છતાં જો અહીંયા કોઈ ગાય
કે ભેંસ કે કોઈ નાનું બાળક કે માણસ મર્યું તો એની જવાબદારી જીઈબીની, જિલ્લા જીઈબીની અને લાગતા વળગતા તમામ અધિકારીઓની આ જવાબદારી રહેશે. વાનરા સાહેબ અને મોદી સાહેબને અમે કહેવામાં આવ્યું કે જે આ મેન લાઈન નીકળી છે તો આની અંદરથી તમે વાયરનો આ જે વૃક્ષોનું કટિંગ કેમ નથી કરતા? તો એમના દ્વારા એક પ્રશ્ન કરવામાં આવ્યો હતો અમને કે તેઓ કેબિન મૂકવામાં આવેલા છે જે ગલ્લા, અને ગલ્લાવાળા લોકો અમને ના પાડે છે વૃક્ષો કાપવા માટે. તો એ નીકળ્યા એના પછી તરત જ તેઓ ભડાકા થયા અને આખો દિવસ લાઇટ બંધ રહી. જેવી લાઈન ચાલુ કરે એટલે ભડાકા ચાલુ થાય અને હળગવાનું ચાલુ થાય. તો હું ખાસ તંત્રને જણાવવા માગું છું કે એ ફોરેસ્ટ ખાતું આની તપાસ કરે, પંચાયત પણ આની તપાસ કરે અને જીઈબી પણ આની તપાસ કરે. એ વૃક્ષો તાત્કાલિક વાયર ક્લિયર કરવામાં આવે અને એ ગલ્લા હટાવવામાં આવે. જો કોઈ પણ જવાબદારી થશે તો પંચાયતની જવાબદારી રહેશે, જીઈબી ખાતાની જવાબદારી રહેશે. આ કોઈના બાપની જાગીરી નથી એટલે તેઓ તમે કેબિનો મૂકી દો. અને આની અંદર કોઈ જો માણસ મરી જશે, કોઈ નાના બાળકો મરી જશે, સવારે વધારે પણ 200 થી 300ની સંખ્યામાં વિદ્યાર્થી નીકળે છે અને તેઓ પિકઅપ સ્ટેન્ડ છે તો તેઓ લોકો ઊભા રહેશે. અહીંયા વડલાના નીચે બાળકો ઊભા રહેશે, તેઓ બાળકો ઊભા રહેશે. જો કોઈ પણ બનાવ બન્યો અને કોઈ વિદ્યાર્થી મરી ગયો તો આની જવાબદારી તમામ તંત્રની અને જીઈબી ખાતાની રહેશે. તો તાત્કાલિક આનું નિરાકરણ લાવે. અન્યથા જો નિરાકરણ લાવવામાં ના આવ્યું તો અમે 50 થી 100 ખેડૂતો સાથે અને જરૂર પડે તો અણદાભાઈને બોલાવવામાં આવશે અને અમે અહીંથી રેલી કાઢી અને ભેલડી જીઈબી અને ડીસા જીઈબી ખાતાની અંદર અને મામલતદાર અને ડીડીઓ અને ટીડીઓ સુધી અમે જઈશું. તો તાત્કાલિક આનું નિરાકરણ લઈ ઝાડી ઝાંખરા ક્લિયર કરી અને 4 દિવસથી જે વીજ વાયર તૂટેલો પડ્યો છે એનું ક્લિયર કરવામાં આવે એવી મારી ખાસ વિનંતી છે. અન્યથા આંદોલન વખતે કોઈ પણ અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરશું. કોઈ પણ જવાબદારી રહેશે એ આ ઘોર નિંદ્રામાં ઊંઘેલા અધિકારીઓની જવાબદારી રહેશે. અસ્તુ. મારો પરિચય ચૌહાણ ખેંગરભાઈ ઉમેદભાઈ. હું અત્યારે જે ટીવીની અંદર જિલ્લા લેવલની અંદર પત્રકાર તરીકે કામગીરી કરી રહ્યો છું. તો ખાસ મારી વાતને ધ્યાને લેવામાં આવે. મારું નામ ચૌહાણ ઉમેદભાઈ જીવરાજભાઈ ભાઈ, ગામ પાલડી, જીવરાજપુરા, તાલુકો ડીસા, બનાસકાંઠા. હું જીઈબીના બેકાર અને બોગસ તંત્રને એક વાત સમજાવવા માગું છું કે અમે વારંવાર રજૂઆતો કરવા છતાં આ જો તૂટેલા વાયર પડ્યા છે, આ જીવંત વાયરો છે. અને 4 દિવસ પહેલાં મોદી સાહેબને, અમારા હેલ્પરને અને વાનેરા સાહેબને રજૂઆત કરી હતી કે અહીંયા ખૂબ ગાયોનો ઘસારો છે, ભેંસોનો ઘસારો છે. અહીંયા આંગણવાડી કેન્દ્ર છે સામે, એ અમારો સમાજનો કમિટી હોલ છે. અહીંયા વિદ્યાર્થીઓનો રસ્તો છે. અહીંયા ગામના લોકો દૂધ ભરાવા બે ટાઈમ ચાલે છે અને આ વાયરો તૂટશે. આ બધી જાળી છે, આ જાળીઓમાં વાયરો ફસાઈ જલ પડ્યા છે. તમે કંઈક કરો. અને ન કે કંઈ પણ કોઈ બાળ ઢોર કે કોઈ માણસ મરી જશે, જવાબદારી કોની રહેશે? પણ છતાંય આ ઘોર નિંદ્રામાં રહેલું તંત્ર અમારી કોઈ પણ રજૂઆત કે વાત સાંભળવા માગતું નથી. અને 3 દિવસથી આજ 4થો દિવસ ઉગ્યો છે, છતાંય આ વાયરો તૂટેલા પડ્યા છે. અમારી કોઈ રજૂઆત, અમે તમામની રજૂઆત કરવા છતાં અમારી કોઈ વાત સાંભળેલ નથી. અને બીજું કે મેં છેલ્લા 1.5 વર્ષથી એવું કીધેલ છે કે જ્યાં સુધી મારી લાઈનનો આ નિરાકરણ નહીં આવે ને આ ઝાડી ઝાખરોમાંથી મારા વાયરોનું સારું કામ નહીં થાય ત્યાં સુધી મારું બિલ નહીં ભરું. છતાં પણ એ લોકો અમારી કોઈ વાત સાંભળતા નથી. ગમે ત્યારે કોઈ પણ બેન દીકરી કે કોઈ વિદ્યાર્થી કે કોઈ બાળક આંગણવાડીનું મરી જશે, કોઈ ગાયો કે ભેંસો અહીંયા વધારે ખુલ્લી જગ્યા હોવાથી, વડલાનો સોયડો હોવાથી બેસે છે અને મરશે તો જવાબદારી ભેરડી અથવા ગુજરાત રાજ્યના વીજ તંત્ર અને ઇજનેર સાહેબની અને ઓમના જે લાગતા હેલ્પરોની રહેશે.